ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વુમન્સ વર્લ્ડ કપ ફાઇનલ્સ 2025 મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 2 નવેમ્બરે રમાશે. ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે કાંટાની ટક્કરનો થશે. ઇતિહાસની વાત કરીએ તો સાઉથ આફ્રિકા વુમન્સ વર્લ્ડ કપની 50 ઓવરની મેચમાં આ પહેલી વખત ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે. પહેલા 2005 અને 2017માં. 2017માં તો બહુ નજીક ને 2017માં તો નજીવા સ્કોરે ઇન્ડિયા કપ ઉઠાવતા રહી ગઈ. ઇન્ડિયન કેપ્ટન હરમનપ્રીત કૌર માટે આ જબરદસ્ત ચાન્સ છે. ભારત મહિલા ક્રિકેટ ટીમ માટે આ ગર્વની વાત છે કે ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી છે અને તે જો જીતશે તો આ વિશ્વકપની સાથે સાથે સર્વપ્રથમ ભારતને વિશ્વકપ મળશે. આ વિશ્વકપ જીતવા માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તોડ મહેનત કરી રહી છે અને ગ્રુપ સ્ટેજમાં 3 હાર લગાતાર હોવા છતાં પણ ઓસ્ટ્રેલિયાને જેવી રીતે સેમીફાઇનલમાં પરાજય આપ્યો છે તે જોઈને તો દક્ષિણ આફ્રિકા પણ ડરતી હશે કે અમારા પણ આવા હાલ ના થાય. હા, એમના હાલ એવા જ કરવાના છે. તમને યાદ છે ને, વિરાટ કોહલી, રોહિત શર્માની ટીમ T20 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ બાર્બાડોસમાં સામે સાઉથ આફ્રિકા જ હતું. એ પણ મેચ કટોકટીની હતી. નાજુક સમયમાં સૂર્યકુમાર યાદવનો કેચ અને ઇન્ડિયા T20 વર્લ્ડ કપ ચેમ્પિયન. બસ આ જ ઇતિહાસ રિપીટ કરવાનો છે. વાત અહીં વુમન્સ ઇન્ડિયન ક્રિકેટ ટીમની છે અને આ જ ઇતિહાસ આપણે પાછો દોહરાવવાનો છે. હરમનપ્રીત કૌર અને તેમની ટીમ જબરજસ્ત ફોર્મમાં છે અને ઓસ્ટ્રેલિયાને હરાવીને તેમનો વિશ્વાસ 7મા આસમાને છે. તો ઇન્ડિયન ટીમ આ વર્લ્ડ કપ જીતે. આ વર્લ્ડ કપમાં એક નવો જ ચેમ્પિયન આપણને જોવા મળશે. આ પહેલા ઓસ્ટ્રેલિયા 7 વખત વર્લ્ડ કપ જીતી ચૂકી છે, પણ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા એક પણ વખત વર્લ્ડ કપ જીતી નથી. સાઉથ આફ્રિકા તો આ પહેલી જ વખત ફાઇનલમાં પહોંચી છે. તો આ વખતે આપણને મહિલા વિશ્વકપમાં નવી જ ટીમ ચેમ્પિયન મળશે. કાં તો ઇન્ડિયા, કાં